હેલો ગાઈસ, કેમ છો? વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી. સુરત દાદા આટલે આવી ગયા છે. 9 વાગવામાં કેટલા વાગ્યા છે? 1 મિનિટ હો, 9:03 થઈ ગઈ છે. મોટું બૂઢું ધોઈ દીધું છે, લિપ બામ લગાવીને હવે થોડી પોલિશ મારી દઈએ, પછી માથું રાઈ દઈએ. આજે મમ્મીની ખબર કાઢવાના છે મમ્માના ઘરેથી. અને અહીંયા જો મંડપ બનતો છે, પાછળ લગ્ન પણ. હા, તો લગ્ન લઈ જવાનું તો થોડી વાર પપ્પા દીક્ષિત લઈને ગયા તો અમે વાંચવાનું પણ છે, તો ફટફટ પાર મૂકી દઈએ અને પછી જતાઈએ થોડી વાર. દીક્ષિત ભાઈ જઈને આયા? ઢોલ હતો બટું? તો ભાઈ અમે તો ગામમાં જઈ અને લગ્ન યાન મૂકીને આવ્યા છે, પણ અમારે બંકો જો દીક્ષિત આમ જો કોણ આવે? હા, મોમાન કરે મહેમાન બના હા કોપેલથી. હા, તો બધું બનાવ નહીં, દાળ ભાત શાક રોટલી હું એ આ બંકાના નાટક જેવા હોય અમારા. 10:30 થયા ભાઈ, અને હું ગામમાં જઈને આવી ને આ મમ્મી આખી પાસે થાય છે. પેલું એ કરાવી દીધું, નાસ્તો કરાવીને ગોરી કરે. જો દાળ થઈ ગઈ છે. આ છે શાક વઘારીશું, આમાં બધું નાખવાનું છે. જો તુવેરનું શાક બનાવી બધું નાખવાનું છે. ભાત બનાવ્યા છે, પૂરીનો લોટ બંધાઈ દીધો. ચાલો આ બધું નાખવાનું છે આમાં. આ બેન રોધે છે, રમીલા બેન. જો કોઈ કે દર્દી, બધા એમ જ કે ટૂંક જ છે. જો પણ બધા કે રમીલા બેન કોઈ કે બીમાર છે. આ તો મમ્મીને અમે ઊભી નહીં થતા કે મમ્મી કોઈને ગોઠા નહીં એવી તો ધોળ જતી રહીને આવતી દયાને કોડ. પણ એને આરામ જ કરવાનો 3 મહિના. મહેમાન આવવાનું જાય એ તો ચાલુ રહે. મહેમાન આવે તો સારી પીએ ભાઈ પતરી જાય. ચલો ગાઈસ, મહેમાન આવે ને પછી તમને મળાઈએ. સબ્જી ભાત ગોટા બાકી બધું બનાવવાનું. પછી તમને તો બેનને કોઈ ટેન્શન નહીં, એ તો આરામથી ખુરશીમાં બેઠા. અને અમારો બબુડો જો બાબુ મમ ખાતે ખાતે બહાર આવ્યો ભાઈ. અને મમ્મી કે બાબુ ટાટા કેજો, બટુ ટાટા. એ ઓમ ફરજો. અને આ ઓમ રે. હા, આ જો આ ના તને તો જોયો જ નહીં બોલ. અને આ રણજીત ટ્રેક્ટરનો ડ્રાઈવર આખો દાડો ખેતરમાં ટ્રેક્ટર ચલાવે, એટલે એકણ ટ્રેક્ટર ઉપર જ બેસી ગયો. કોઈ કહેવાય તું તાણ તું અમારે નેચો આય મોમાન છોકરો એકણ ભાઈ જતો રહ્યો ટ્રેક્ટર ઉપર. અને આ જો અમારો સારથી કયો લે જો એને આ સીધો જ લગી રહેતો નહીં. અને આ બે બુનો, આ મોટા બેન છે, આ નાના બેન છે. આ સીતાપુરના કણતરીના આ ફઈડી ભત્રીજી. હા, ઓને તો બહુ મોટી કરી. અને આ બે વહુઓ અને છોકરો બધા ખાય છે. જો આલો હ, અને આ બાજુ ખાવાનું ચાલુ જ ભાઈ અમારે. હે મેરું આમ કે હેલો ગાઈસ કેજો. આ માનું તું બોલજો, તું કે માનું. અને આ બોલો ભાઈ. જો દાળ ભાત શાક પૂરી આવું બધું બનાવ્યું છે. અને ઠંડી છાશ જો કાઢીને મૂક્યું છે. અને હા રહોડામાં તો અવરું થઈ જાય. ભાઈ અમારે બધું લેડીઝો ને જમણવાર બાકી હજુ તો, અને મમ્મીને ખાવાનું બાકી. એ બાબુ બાપ બોલ. હાર આવજો. એ બાબુ આજ તો અમારા ઘરમાં હલો થઈ ગયું ને. કાટલું અમારે બધું શાંત હોય ભાઈ. બધા બનાવવાનું હજુ ચાલુ હોય. અમને ખાઈ લીધું. જેન્ટ્સ છે લેડીઝના બાકી હા. અને અમારે એક ભાઈ એક્સપાયર થઈ, એટલે અમે બહુ ખાવાનું બનાવ્યું નહીં. દાળ ભાત શાક પૂરી ભજીયા ને બધું બનાવ્યું કાલે. વાતો વાપરો અમને. હું હું રમાડું મેરું હવે. મમ્મી ખાઈને બેઠી છે ને આ બે રમે છે. અને એમની માયો રમે ખાય છે, એટલે છોકરા રમે. હા, આ અમારો એક બંકો, આ બીજો બંકો, અને આ મોમાન છોકરી હ. હા, આજો લપસણી ને બધું રમે હે. ચારા પાડજે. તું લાઈક કરો, શેર કરો કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને ભાઈ અમારા આ બધું કોપરવાર હજુ તોડા ચાલજે. મમ્મી ભણ્યા ચાલજે. લાય ભણ્યા ચાલજે. હું પોવેર વિડીયો ઉતારવા તો આય ચાલ મગન પાપ ભાઈ ને ચાલ. હું વિડીયો ઉતારીને આવું.
જો ભાઈ આ બીજા ગાડી બેઠા લાઈક કરો કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ અમારા આ છોકરો થોડો શર્મીલો હે રિહાણો બહુ આવતા નહીં એટલે એ રે ભાઈ રિક્ષા છે અમાર આ બીજા ભાઈ પાછળ બેઠા માનું કે હેલો ગાઈસ કેજો હેલો હા જો જે માનું બોલી અને આ મમ્મી ખાઈ લીધું અમને ખાઈ લીધું જો અને અમને ખાઈ લીધું સંતકબેન વાસણ લઈને ભાઈ આવ્યા હવે બૈરા બધા ખાય ને એટલે હાલ્યા જેન્ટ્સ ખાઈ રહ્યા એટલે છોકરાને રમાડા ભાઈ જો રમણ ભમણ ગાઈસ થઈ ગયું અમારે જોજે કોઈક મહેમાન આવે ખબર કાઢવા આવે ને એટલે જો આવું વાતાવરણ હોય અમારે જો આ રે લાવું લઈ લો પોણિયા જો આ બધા યાદેશ ભાઈ હવે જો 3:30 થયા એટલે લાય પર્સના થેલા લઈ લે હાર બાપા તમે ફઈને નહીં વધારે ઉચકાઈએ હાર આવજો જો આવજો ભાઈ તમે એ ચાર્જિંગ ને ફોન કોઈ ભૂલતા નહીં ને બાબુ બાપરે બાબુ તો રોવરાયો જો જોયે કીધું દે દેવા આવજે મોર બે જો હેડો ચોકા કરા બેહવાનું ભાઈ દીક્ષિતભાઈ મહેમાન જ્યાં હાલી કરી હતી તે હવે જાગ્યા છે 5 વાગ્યા છે અને કચરા પોતા કરી ગાઈસ વાસણ છે એટલા થયા હતા કચરા પોતા અને પવન તો જેવો આવે છે 2 દિવસ ઠંડી નથી પણ હવે પવન વાયરો બહુ છે એટલે પવન આવે અને જેવો સીડીએ બેઠો ને એથી જ પવન આવે છે કપડાં સુકાય છે બધા લઈ લીધા કચરા પોતા વાસણ ઘસી દીધા અને મેદીનો કોણ લઈને આવ્યા છે દીક્ષિત ઉઠ્યો હતો ને તે રોતો હતો તેને ફોગ લાવ્યો પાછા દુકાન લઈ જાય મેદીનો કોણ લઈને આવ્યા છે મેદી મૂકી અને પપ્પા ચા પીવે છે તો ચા નાસ્તો કરી અને પછી ગાઈસ તમને મળીએ દીક્ષિત લોલીપોપ લાવ્યો બતાવી દો એટલે આવો આ દીક્ષિત લાવ્યો છો ગાઈસ લોલીપોપ તો ખાઈ જા પેલા તો લોલીપોપ ખાવા મળે શરદી થવાનું આ પેલું છે अब दहीना होगा दहीना जो मम्मी बैठी बैठी कोई बात तो करे दहीना करवाना कचरा पोता वाण बाण बहू करे ना लगी रहे ઊંઘ્યા નહીં કે બેઠા નહીં આજે મીઠે દહીણું કરવાનું જો તેમ કે ખબર દીક્ષિત રાતે ઊંઘી જતો એટલે મનમાં કે હવાર પડી એટલે કાલ કે પણ બપોરે મહેમાન આવ્યા હતા બપોરે આવી ગયા ચલો ભાઈ એની સાથે તો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ આવજો